સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તેના તરફ નજર કરીશું। આ સમાચારની વાત કરવામાં આવે તો તલાટી પેપર કૌભાંડ મુદ્દે કલ્યાણસિંહ ચંપાવતની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે। તલાટી પેપર કૌભાંડ મુદ્દે કલ્યાણસિંહ ચંપાવતની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તલાટી પેપરનું એક મસ્ત મોટું કૌભાંડ ગુજરાત રાજ્યમાં બહાર આવ્યું હતું અને તે મુદ્દે કલ્યાણસિંહ ચંપાવતની સીધી સંડોવણી સામે આવી હતી। પણ પ્રકારનો પ્રોગ્રામ ન થયો હોય। હવે 14 ફેબ્રુઆરીએ પોલીસની ટીમ સાંજે આવે છે। પહેલા આદરણીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમની પાસે 6 પોર્ટફોલિયો હતા। કાયદા મંત્રી પણ હતા, ગ્રામ વિકાસ મંત્રી, ગ્રામ ગૃહ નિર્માણ, અન્ન નાગરિક પુરવઠો, આ બધા જ વિભાગના મંત્રી હતા। એમના 2 માણસો એમની ઓફિસમાં નોકરી કરનારા મને કહી જાય છે, સાહેબ તમને ફસાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કારણે તમારી ધરપકડ કરશે। પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મારા સમાજના, મને એમની પર અત્યંત વિશ્વાસ, 25 વર્ષથી સંબંધ, પણ સાબરકાંઠાની સીટ કાપવા માટે આ લોકોએ ષડયંત્ર કર્યું અને કોઈ પણ કારણસર એ 2 માણસો કહેવાથી હું બહાર ગયો, પણ ત્યાં જ હું શું છું ભાઈઓ, 10 વર્ષનો તો ત્યારથી ચા કોફીથી શરૂ કરી કોઈ વ્યસનને સ્પર્શ નથી કર્યો, કલર કપડાને અડ્યો નથી અને આપના જેવા 2 પત્રકારો મારા ત્યાં નિયમિત કરંટ અફેર્સનું લેક્ચર લેવા આવતા તો શતરંજી પર 30 વર્ષથી હું ગયો છું। મારો જન્મદિવસ દર વર્ષે મને જે આશરે 150 જેટલી સાલ ઉડાડવામાં આવે એ સાલ ગરીબોને ઉડાડું અને ગરીબોને ફૂટપાથ વાળાને જમાડું। મારી જિંદગીમાં 3 સ્ટાર કે 5 સ્ટારમાં ક્યારેય મારો જન્મદિવસ ઉજવ્યો નથી। હવે પોલીસ આવે છે અને 11:15 વાગે મને કહે છે રાત્રે કે ચંપાવત સાહેબ આપની ધરપકડ કરવાની છે। હવે અગત્યના મુદ્દા પર હું આવું છું મિત્રો। મારી કંપની 2008 થી સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, આપને પોર્ટફોલિયોમાં આપ્યું છે। મેં કહ્યું પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દરોડો પડવાની સત્તા એ ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચને નથી। તો આશુતોષ પરમાર એના પીઆઈ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એના પીઆઈ જયેશ બ્રહ્મભટ્ટ, તો પીઆઈએ કહ્યું કે સાહેબ રાજકીય દબાણ છે। તો મેં પૂછ્યું તમારી પાસે સમન્સ નથી, વોરંટ નથી, ઉચ્ચ પોલીસ અધિકારીનો લેખિત આદેશ નથી, તમે ધરપકડ ન કરી શકો ભારતીય બંધારણના નિયમ મુજબ। મારા ત્યાં ગેરકાયદેસર સ્પેસ પાસ એટલે ગૃહ પ્રવેશ થયો, મારું અપહરણ થયું છે અને મને રાત્રે 11:15 વાગે દબાણથી લઈ જવામાં આવ્યો છે। કારણ કે 15 ફેબ્રુઆરી 2014 ના રોજ તલાટીની પરીક્ષા હતી અને હું કોમ્પિટિટિવ એક્ઝામ વર્ષોથી તાલીમ આપું છું અને ઓફિશિયલી એ મારું તાલીમ સ્તર છે, છતાં પોલીસે મીડિયાને ગેરમાર્ગે દોરવા માટે એવું ખોટું બાનું ચલાવ્યું કે આ ખાનગી ટ્યુશન ક્લાસના માલિકે અનેક વિદ્યાર્થીઓના પણ પૈસા ખંખેરી લીધા છે। સાહેબ 14 ફેબ્રુઆરીથી આજે 29 જૂન લગભગ 2.5 વર્ષમાં એક પણ ફરિયાદી ગુજરાતના કોઈ પોલીસ સ્ટેશનમાં મળ્યો નથી, એક પણ એવિડન્સ નથી। there is no physical evidence, there is no medical evidence and there is no written evidence। ચિઠ્ઠી, લખાણ, પહોંચ, વાઉચર, સ્ટેમ્પ પેપર કાંઈક તો હોવું જોઈએ। અને પોલીસે એક વિદ્યાર્થી જેનું નામ જય મનુપ્રસાદ મહેતા એને બહુ ધમકી આપી, કદાચ એને માર્યું પણ હશે અને એને કીધું કે 164 નું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ આપવાનું છે। આ હું 21 ફેબ્રુઆરીની વાત કરું છું, એ વખતે હું જેલમાં, તારે એવું બોલવાનું છે કે મેં સાહેબને 9 લાખ આપ્યા છે અને મારા ગેરકાયદેસર પડાવ્યા છે। એને ધમકી આપી એટલે વિદ્યાર્થી તો બોલ્યો કે હા હું બોલીશ, પણ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ હોતી નથી અને એ વિદ્યાર્થીએ સ્પષ્ટ કહ્યું છે મારી પાસે 164 નું નિવેદન આપને પણ ફાઇલમાં આપી છે। આ એક જ પુરાવો પોલીસ પાસે હતો, એ પણ ખોટો સાબિત થયો કે સાહેબ સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર હું તાલીમ લઉં છું, મેં કોઈ પણ પ્રકારના પૈસા આપ્યા નથી। પોલીસ ધમકી આપીને ખોટું બોલાવડાવે છે એટલે જજે કીધું ભાઈ જે હોય સાચું બોલ। આજની તારીખમાં પોલીસ પાસે એક પણ પુરાવો નથી। હવે વાત ક્યાં આવે છે કે આ કેસના 2 પાસા છે। પહેલું પાસું છે કે હું વિદ્યાર્થીને તાલીમ આપું છું, ફી લઉં છું। કેટલી ફી લેવી એ ભારતીય બંધારણે મને વ્યવસાય સ્વાતંત્ર્ય નો અધિકાર આપેલો છે। હું 1000 પણ ફી લઉં, મફતમાં પણ ભણાવું છું, લાખ પણ લઉં ને 10 લાખ પણ લઉં, એને પોલીસને કોઈ નિસ્બત નથી। જ્યાં સુધી કોઈ વ્યક્તિ ફરિયાદ ન કરે ત્યાં સુધી પોલીસ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં। હવે આ કેસનું બીજું પાસું એવું છે કે ગુજરાત સરકારમાં એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી હતા, એમના બંગલામાં સિક્યુરિટી હેડ એને મને કીધું હું એએસઆઈ છું,
અત્યારે એ ભાઈ મહેસાણામાં ક્રાઇમ બ્રાન્ચમાં છે. અશ્વિનભાઈ પટેલ મને એને એક વખત મળ્યા અને મને કીધું, સાહેબ હું મુખ્યમંત્રીનો સિક્યોરિટી હેડ છું, આપે ચૂંટણી ફંડ હેડે કંઈક કરવું પડશે. તમે તો ભાઈ કેવી રીતે? હું તો ટ્રેનિંગ આપું છું, એક રૂમ રસોડાના ઘરમાં રહું છું, મારા નામે દુકાન નથી, મકાન નથી, ઓફિસ નથી, કોમ્પ્લેક્સ નથી, ફાર્મ હાઉસ નથી. હું 25 વર્ષથી એક રૂમ રસોડાના ઘરમાં સુલાવડાવું છું કે જ્યાં બેસવાનો સોફો પણ નથી. હું સેવાભાવી માણસ છું અને આખી દુનિયાને ખબર છે. મને કે સાહેબ તમારે પૈસા નહીં આપવાના, વિદ્યાર્થીઓ ફી આપે, તમારે જેટલી ફી લેવી એટલી લેવાની અને ભૂપેન્દ્રસિંહનો બી કરવાનો. આવું મને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ડીવાયએસઓ રીતેશ ભરતભાઈ નાયકે આવીને સ્પષ્ટ કહ્યું. એને હું 8 વર્ષથી ઓળખું છું. આ પહેલા જયસિંહ ચૌહાણ શિક્ષણ મંત્રી હતા 2002 થી 2007માં, ત્યારે પણ આ રીતેશ નાયકે શિક્ષણ મંત્રીના ત્યાં નોકરી સ્ટાફમાં કરતો હતો. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી બન્યા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની બધી જ ફાઇલો એની પાસે આવે અને જવાબ તૈયાર કરે. એ કોમ્પ્યુટરમાં એની માસ્ટરી છે. મારો બાયોડેટા પણ એને જ તૈયાર કરેલો. એને પણ આવીને કીધું, સાહેબ ભૂપેન્દ્રસિંહનો બી આપે લખી દો ને, બી આશાનો આજે ખુલાસો કરું છું. તમારે જે ફી લો એ ચૂંટણી ફંડ પેટે આપવાની છે, તમારા ઘરના આપવાના નથી. 10 માર્ક્સનું જ વિદ્યાર્થીઓ કે 15 માર્ક્સનું લખવાનું છે. મિંડા કરવાની સિસ્ટમ ખોટી છે. અનેક વાર વિરોધ કરી ચૂક્યો છું. છેલ્લા 15 વર્ષથી જે કઈ પરીક્ષાઓ લેવાઈ છે એમાં માત્ર OMR સિસ્ટમ, એમાં 10 થી 20 માર્કનું વિદ્યાર્થીઓ પાસે લખાવવામાં આવે સેટિંગ, અને બાકીના મિંડા પાછળથી. કારણ કે કોમ્પ્યુટરનું રિઝલ્ટ આપ સૌ પ્રતિનિધિઓ જાણો છો કે 3 દિવસમાં તૈયાર થઈ જાય. માત્ર OMR સિસ્ટમ છે, કોમ્પ્યુટરમાં આપો, મેક્સિમમ 3 દિવસનું રિઝલ્ટ તૈયાર થાય. સરકારની બધી જ પરીક્ષાઓનું રિઝલ્ટ 4-4, 6-6 મહિના સુધી આપવામાં આવ્યું નથી. કારણ કે જેમને 10-15 માર્કનું લખ્યું છે અને બાકીનું છોડ્યું છે એમનું બોલ્ડ મીડિયમ અને OMR કે છે ઓપ્ટિકલ માર્ક રીડિંગ એ પાછળથી થાય અને આ લોકોના 80-90 માર્ક થાય. આ રીતે નોકરી મળે. આવું જ તલાટીમાં અગાઉ પણ થયેલું. દરેક વખતે હું આપને આજે ઓપન ચેલેન્જ આપું છું કે ગુજરાતના 249 તાલુકામાંથી કોઈ પણ તાલુકા પસંદ કરો. કોઈ પણ તાલુકાની ટીડીઓ કચેરી, મામલતદાર કચેરી કે પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ કરો અને જે લોકો 15 વર્ષમાં લાગ્યા છે એમની જો ફરી પરીક્ષા માત્ર સહેલું પેપર લેવામાં આવે અને જો 50% લોકો એ 5 પેપરમાં 60 ઉપર માર્ક લાવે અને બાકીના 50% લોકો 5 પેપરમાં જો 10-20 માર્ક લાવે તો સમજવું કે આ ગેરકાયદેસર રીતે નોકરીમાં પસંદગી પામેલા ઉમેદવારો છે. આ મારી ઓપન ચેલેન્જ છે. એના 3-4 ઉદાહરણ આપી દઉં. 2009-10માં વન વિભાગની બીટ નિરીક્ષક RFOની પરીક્ષા હતી. એમાં 7 જિલ્લાની ભરતી હતી. મારા વિદ્યાર્થીઓ હોનહાર અને હોશિયાર એ વિદ્યાર્થીઓ નપાસ થયા અને 80% ઉમેદવારો એક જ જ્ઞાતિના પાસ થયા અને છેલ્લા લગભગ 10 વર્ષથી 3-4% વસ્તી ચૌધરી સમાજની છે, જે માત્ર ઉત્તર ગુજરાતમાં છે. તો ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના એક મિનિસ્ટર અને આપણા મુખ્યમંત્રી પણ ઉત્તર ગુજરાતના, બાકીના અન્ય 4 મિનિસ્ટરો પણ ઉત્તર ગુજરાતના. તો કલ્યાણસિંહ ચંપાવતની આ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે તલાટી પેપર કૌભાંડમાં જે પ્રમાણે કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આમાં રાજકીય રીતે પણ અનેક લોકો સંડોવાયેલા છે. મોટેભાગે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અનેક લોકોની જે OMR શીટ હોય છે કે જેમાં જવાબ લખવાના હોય છે, ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, તેમાં પણ ખૂબ જ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હોય છે. તો એક જે તેમના પર જે મહત્વનું જે એક કલંક લાગ્યું હતું તેમાં એવું કહેવું છે કે ખૂબ જ મોટા પાયે ફી ક્લાસીસમાં, ટ્યુશન ક્લાસીસમાં તેઓ ઉઘરાવે છે, તેનો પણ તેમણે ખુલાસો કર્યો હતો. આમ તલાટી પેપર કૌભાંડ મામલે જે તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે સીધો જ આક્ષેપ કર્યો છે કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જ કેટલાક જે માણસો છે તે લાંચ રૂશ્વત હેતુ તેમની પાસે આવતા હતા.